2026 કોઈ પર ભરોસો કરવા જેવો છે નહીં. હું છું આ સુરતમાં એમ્બ્રોઇડરીના મશીન ચાલુ કર્યા હતા. હા. 1.5 મહિનામાં બધા વેપારી ઉઠી ગયા. અત્યારે મારે એમ્બ્રોઇડરીના મશીનના લાઇટ બિલ ના ઘટે છે. ન હોય જો હું મારે તારી જેવું જ છું. મેં હીરાની ઘંટીઓ ચાલુ કરી હતી. કારીગરો હીરા તો લઈ ગયા પણ ઘંટીઓ લઈ ગયા. હજી મારા બેટા મારા હાથમાં નથી આવ્યા. એ કોઈના ઘરમાં અત્યારે 5 રૂપિયા નથી. આ બાયુ બજારમાં જાય છે ને બિચારીઓ તે 4 રૂપિયાના બટાકા લાવશે, 2-3 રૂપિયાના કાંદા લાવશે અને એમ કરી અને ઘરમાં શાકભાજી બનાવે છે ને ઘર હકવે છે બાયુ. આ હું તો બજારમાં જાઉં છું ને તે હંધુઈ નજરે જોયું છે ને એટલે મને હંધી ખબર છે ભાઈ. બા 100 રૂપિયા આપો ને બા. એટલે એ અહીંયા ઝેર ખાવા પૈસા નથી. તું ક્યાં 100 રૂપિયા માંગતો? સમજા ઘરમાં સાનવાનું. બધા દુખી જ છે પણ સુખી થવાના નાટક કરે. બાકી કોઈના ઘરમાં કાંઈ નથી. અત્યારે કોઈના ધંધા હાલતા જ નથી. માલ હે તો મોહબ્બત હે, પણ આપણી પાસે માલ જ નથી તો મોહબ્બતને ક્યાં નાખવી? અરે છોડ દે એ બધું. તારી પડખે કોઈ સારો ધંધો હોય તો કે નહીં યાર? ધંધો તો છે. પેલો ફોન કોને કરું? દીનો હતા ને. બાબુલાલને કર. શૈલેષના કર. અરે અશોકને કરું. અશોકભાઈ ને એની પાસે માલ ઝાઝો છે. હાલો અશોકભાઈ, તમે જલ્દી ઘરે આવો. તમારા ભાભી બહુ જીવશે જેવું મને લાગે છે. એક્સિડન્ટ છું. આવો જલ્દી. અશોકભાઈ, સમાજના આગેવાન તરીકે તમારે અત્યારે અહીંયા રહેવું જોઈએ. ભાભીના છેલ્લા શબ્દમાં તમારું જ નામ છે. હશું હશું કરે છે. તમે જલ્દી પોગો. ભાભી ભાભી. આવો આવો અશોકભાઈ, સમાજના મોભી. આ મારી કઠણાઈ જોવો તમે. મરતા મરતા બેચી ઘરવાળી. ભાભી છે ને બચી ગઈ ભાઈ. બાકી આ જન્મમાં તમને આવી બીજી ઘરવાળી મળે નહીં. 6 ફૂટ લાંબી પાછી તો આ ન મળે. પણ તારું ધ્યાન રાખતી હોતો આ ખર્ચો તારો બાપ દે. મારો માં પણ તમે મારું નહીં તો હું કરું? આ મોંઘવારીમાં આનો ખર્ચો કોણ દે? એ ખર્ચો હું દે તમ તારે. એની ચિંતા કરો માં તમે. આ કોણ છે? એલા લે આવી ગયો મારો હાવજ આવી ગયો. સમાજનો મોભી આવી ગયો. હો ભરા જીવતો રે મારા વાલીડા. એલા એ હવે તમારે છે ને કાંઈ 1 રૂપિયાની ચિંતા કરવાની જરૂર નથી હો ભાઈ. હા ચાલી આવો જાઓ. એ હા આ તો સમાજનો ભામાશા છે ભાઈ. આ સમાજનો ભામાશા આવો હિરલોનો. આ AK-47 છે ભરેલી બંદૂક સમાજની આપણી. અશોકભાઈ ઓ ભાઈ રતન, મેં નામ સાંભળ્યું છે કે જ્યાં ભૂખ્યા લોકો અહીંયા આપેલા હોય જ ને. રાતે 3 વાગ્યાનો હોકારો એટલે આ સમાજનું ગૌરવ, સમાજનું રતન, સમાજનો ભામાશા એટલે મારો આ અશોકો હાવજ છે સમાજનું ઘરેણું. અરે ભાઈ, સમાજ માટે તો હું જીવું છું. સમાજ માટે જીવવાનું ને સમાજ માટે જ મરવાનું છે. આપણે તો નક્કી કરી લીધું છે. અશોકભાઈ કાલ આખી રાત જાગ્યા હો અમે. ભાભીને બહુ દુખાવો થાય છે. મારો રઘો ક્યાં ગયો? એ રઘા. હા પપ્પા. આ મારો દીકરો આવી ગયો. દાદાને પગે લાગ. પગે લાગો દાદા. દાદા નહીં કહેવાનું. આઈ એમ યોર ફ્રેન્ડ. ઓકે ફ્રેન્ડ. મારી મમ્મીનું એક્સિડન્ટ થયું ને ત્યાંનો મેં ભાગ નથી લીધો. પૈસા આપો ની. એમ હાલે. આ 10 રૂપિયા બિસ્કુટ ખાજો. બહુ સારો જીવ તમારો. અલા 100 રૂપિયા. અમુકની ઓકાત છે ને 10 રૂપિયા જ હોય છે. એ પાછા દઈ દે ને. લે આ પૈસા રાખો ને આ 500. એ ભાગ ખાજે હો. થેન્ક યુ ફ્રેન્ડ. લઈ લ્યો હવે, નાખો ખિસ્સામાં. પાછા તેલ ના ઘટશે તમને. તો સમાજનો ભામાશા કહેવાય. આની જેવો કોઈ ન થાય. ઓલા 25માં સમૂહ લગ્નની અંદર જે કંકોત્રીનો ખર્ચ આપ્યો હતો અશોકભાઈ પોતે. અડધી રાતનો હોકારો એટલે મારો અશોકભાઈ હો. આ રતન છે. બહુ સાંભળ્યું હો તમારે વિશે. બહુ સાંભળ્યું છે. AK-47 ઈ પાછી ભરેલી AK-47 એટલે આ સમાજનું રતન. એ ભગવાનની દયાથી આ તમારા હોઠ રહી ગયા. બીજે ક્યાં ક્યાં વાગ્યું છે? આ પીનીમાં વાગ્યું, પગની પિંડીમાં, અને આ પગમાં, અને હાથળમાં ટાંકા આવ્યા. ક્યાં ટાંકા આવ્યા? આ ઈ પછી આપણે જોવું કાલ તોડાવા જાવું ટાંકા અત્યારે ડોમાં. એ ટિફિન મંગાવ્યા? વાલક પાટિયાથી 2 બાપા સીતારામની પાઉંભાજી મંગાવી લીધી છે. અશોકભાઈ આવ્યા ને તે.
અશોકજી તમે પાછા જમીન જાજો હો. લો આ તમારું 277મું ટિફિન. એ ભલામણા એ પેટ બળી જાય. અરે પેટ બળી જાય ભલામણા, બળી જાય તમણા ડૂટી. તમારી બાઈ ફાઈ ખાઈને પાડા જેવી થઈ છે અને તમારથી પૂરું ન થતું હોય ને બાઈનું તો બાઈને ખાડામાં નાખ્યો, પણ મારા પૈસા તમે મને આપી ગયો. ક્યાં છે સમાજના આગેવાનો બધા હે? ક્યાં છે સમાજના હારા કાર્યક્રમમાં બધા સ્ટેજમાં ઠેકડા મારતા હોય, જ્યારે સમાજની બાઈ આવી રીતે હેરાન થાય છે, દુખી થાય છે, ત્યારે સમાજના આગેવાન ગયા ક્યાં મરી ગયા બધા? એ હું છું ને. હે તારા પૈસા કેટલા થાય છે હે? 10,000 રૂપિયા થાય મારા. લે આ તારા 10,000 રૂપિયા. અને જો ટિફિન છે ને કાયમ ચાલુ રહેવું જોઈએ અહીંયા, સમજી ગયો? તમે સમાજની જવાબદારી છો, મૂંઝાતા નહીં. એમ પાછા સમાજના આગેવાનો ગમે ત્યાં ભોગી જાય હો. ઓલા સમાજના આગેવાન મારી બાઈને મૂકતા નથી, એને કહો કે માણસોની હારે બેહે જાઓ. એ હાલો જાઓ. જાઓ. સમાજનો આગેવાન બાઈને મૂકતો નથી. ઉનાળાનું વેકેશન કેમ રહ્યું? આ જે છે તમારા સામે છે. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. સમાજના આગેવાન તરીકે હું સમજી શકું છું. આમ હાલો હાલો, જણ બેઠા છે ને ત્યાં જાવ તો તમે. મારે આના લુગડા બુગડા બદલાવા છે કાંઈક. લે આ કેળું ખા ને કે ઢીલું પડી જાય. રવિવારનું અશોકભાઈને પૂછી લ્યો તો છડ્ડા લેવાની ખબર પડે. અશોકભાઈ, આ રવિવારે અમે તમારા ફામે જાવું હો, નાવા પ્લીઝ. કેટલા માણસ છો? અમે 43 બાયું ને 2 ભાઈઓ. ક્યારે રવિવારે જવાના? હા રવિવારે. તો રવિવારે તો કદાચ હું ફ્રી છું, તો આવે હાલો ને હું અને 43 બાયનું જમવાનું કરી નાખે. 43 નહીં 45, અમે 2 ભાઈઓ છીએ એમાં. એ 45 નહીં 46 42. હા અને ફાર્મ હાઉસ ની ચાવી ક્યાંથી લેવાની ઈ કહેજો ને. સ્વિમિંગ પુલ ભરાઈ નાખજો, બિચારા પરાણે ઘોડે ચડી જાય. એ બધું થઈ રહે તમ તારે. હા શનિવારે રેડી રહેજે, આપણે ટાંકા તોડાવા જવાનું છે. એ શનિવારે હું આવે હો. માસી હું છું. માસી કાલે જો સ્કૂલમાં ફી નહીં ભરે ને તો મને કાઢી નાખે માસી. અરે પણ મોટા માથે બોલ ને, કેટલા ભરવાના છે? 10,000 ભરવાના છે. એ શાંતિ રાખ, દેખાડો કરમાં. કેટલા જોઈએ ફી પેટે? 10,000 ભરવાના છે. હા લે 10,000 રૂપિયા પૂરા. હાવજ હો, હાવજ સમાજનો હાવજ. માપ મારે જવો, સમાજનો આગેવાન હું છું. ઓલિયો સમાજનો ઓલિયો. બાકી તમે છો તો સમાજ ઉજળું છે. એ લાલા અરે તમારી જેવા સમાજના આગેવાનો અમારા ઘરે ક્યાંથી? તમારા પગલા પીડ્યા અમે પાવન થઈ ગયા. તમારો ખૂબ ખૂબ આભાર. લાટ આપ્યું તમે હો અશોકભાઈ, લાટ આપ્યું. અમને ઉજળા કર્યા તમે. બાપ ઉજળા કર્યા તમે. બાપ ઉજળા કર્યા તમે. પણ શનિવારે ટાકા તોડાવવાના પૈસા છે. હું માનસિક રીતે પૈસાથી તૂટી ગયો છું. પૈસા નહીં હોય તો નીચ છોડી ટાકા. અરે એમ કેમ ન તૂટે ટાંકા? ટાંકા તો તોડવાના જ થાય છે. હે લ્યો આ પૈસા. હે ટાંકા તોડી નાખજો હો. ટાંકા તો તૂટીને જ રહેશે. આ ઈ જ અશોકભાઈ છે કે રસ્તે હાલ તો ભિખારીને એમ કે મને તમારા ઘરેણ આપો, 1 સેકન્ડ નો લગાડે. ન હોય તો જોઈ લ્યો. આ માણસને મારી બાઈ ઉપર કેટલી લાગણી છે. બધું થવાય પણ અશોકભાઈ નો થવાય. અશોકભાઈ નો થવાય. અશોકભાઈ નો થવાય. આ લ્યો. ઓનાની શેઠ લાટ આપ્યું અશોકભાઈ, તમે લાટ આપ્યું. બંજવાળ ન થતી નહીં ક્યાંય. હાલો હું રજા લઉં. બસ ખોટી નથી થવું, રહેવું નથી. એ સમાજની મીટિંગ છે, સમાજ મારી વાટે હોય. માસી કાલે સ્કૂલમાં મારે છે ને ફંક્શન છે દાંડે રસનો, તો મારી પાસે કુર્તા પાયજામા નથી. તો હું ક્યાંથી લાવું? તમે મારી હાટું આટલું નહીં કરો. એ હું કહેતો તો ગલી ના કે રિક્ષા મોકલ. અશોકજી આવજો. એ હા આવે. સમાજને તમારી જેવા આગેવાનોની જરૂર છે. અને અમને તમારી જવાની જરૂર છે. અલા મને ગરમી લાગે, તમે બહુ હસો એટલે હું બહાર આવું છું. ત્યાં લાઈટ છે ઉપર. તમારા પગલા પીડ્યા ને અમે પુણ્ય થઈ ગયા. પુણ્ય નહીં, ઈ કારીગરો હીરાના થઈ જાય. ઓકે ભાભી અત્યારે છેલ્લા તમે હજુ એક્ટમાં જ છો. અશોકજી તમે જમીન જાજો હો. તમારી બાઈનું તમે પૂરું ન કરી શકતા હોય ને તો તમે ખાડામાં નાખી આવજો,
પણ મારી બા સોરી હા લઈ લો ને. બદલી નાખ. એ તો બેસ એને કહો કે બા ભાઈ ફાઇનલી અભી હમારા અરે સોરી ફાઇનલી અમારું હિન્દી બ્લોગ ફાઇનલી અમારું આ જે કોમેડી સિરીઝ છે એનો પહેલો પાર્ટ આજે આવી ગયો છે. સ્પેશિયલ 8 કેરેક્ટર મતલબ તમને સ્પેશિયલ 8 નામની સિરીઝ જ છે આ. તો તમને આ 8 કેરેક્ટર કેવા લાગ્યા છે જરૂરથી કહેજો. અહીંયા તમને 8 કેરેક્ટર જોવા મળશે. એમાં બધાની અલગ અલગ પ્રતિક્રિયા આવવાની છે. બટ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પહેલો એપિસોડ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજું કે અમારા ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ખજૂરભાઈના મસાલા આવી ગયા છે. મસાલા ઓર્ગેનિક જે ઘંટલામાં દળેલા મસાલા છે. તો હેલ્થ માટે ઓર્ગેનિક વસ્તુ જરૂરથી લેજો. ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ ખજૂરભાઈ મસાલા અમારી તમામ પ્રોડક્ટને સપોર્ટ કરજો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.